નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હેલો 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 ચેમ્પિયન્સ. તો મારા વાલા ચેમ્પિયન્સ કેમ છો? બધા મજામાં ને? જલસા ને? એક નંબર, જોરદાર, જકાસ ને મારા સ્માર્ટ વિદ્યાર્થી મિત્રો, યાર મજામાં જ હશો એવી આશા છે. કેમ કે માહોલ છે ને ભાઈ, બહુ વરસાદી જેવો માહોલ છે અને આ માહોલમાં બાળકો, જો તમે મજામાં ન હોય તો ઘરે રહીને પૂરતો આરામ કરો અને સાથે સાથે આપણા વિદ્યાકુલના આ વિડીયોને જોતા રહો. તો હું પાર શેખરા, તમારો મોટો ભાઈ, ફરીથી આપણે આવી ગયા છીએ આપણી આ ગુજરાતની નંબર 1 જોરદાર જકાસ એક નંબર ચેનલ કઈ તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં બાળકો તમારા બધાનું છે ને હું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આજે છે ને આપણે કોઈ પ્રશ્ન નથી પૂછવાનો, પણ આજે આપણે એવી રચના વિશે જાણવાનું છે, એવી વ્યવસ્થા વિશે જાણવાનું છે કે આ વ્યવસ્થા એટલી સચોટ અને એટલી નિષ્ઠાપૂર્ણ છે ને કે તે કદી પોતાનું કામ કરવાનું ભૂલતી નથી. એવી વ્યવસ્થા છે. સર, કયા દેશની આ વ્યવસ્થા છે? ભાઈ, આ કોઈ દેશની વ્યવસ્થા નથી, કોઈ તંત્રની વ્યવસ્થા નથી, કોઈ રાજ્યની વ્યવસ્થા નથી કે કોઈ પૃથ્વીની વ્યવસ્થા નથી. આ વ્યવસ્થા છે ને બાળકો, આપણા શરીરની અંદરની વ્યવસ્થા છે કે જે રોજે રોજ સવારે આપણે ઉઠીએ કે સૂઈએ ત્યાં સુધી, ઉઠીને સૂઈએ ત્યાં સુધી રોજ એક જ સરખું અને કમ્પ્લીટ ઈમાનદારી પૂર્વક એક પણ દિવસની રજા લીધા વગર કામ કરે છે. એવું આ તંત્ર છે. કયું? તો કે આપણું આ પાચન તંત્ર. તો આજે આપણે આ પાચન તંત્રના અમુક ભાગો વિશે જાણવાનું છે. ખ્યાલ આવે છે તમને? તો આ અમુક ભાગો વિશે એટલી જોરદાર છે ને બાળકો, આપણે રહસ્યમય વાતો જાણવાની છે કે તમને મજા આવી જવાની છે. તો બાળકો થઈ જાઓ તૈયાર, લઈ લો નોટ પેન અને બેસી જાઓ આપણા વિડીયોની આગળ. તો બાળકો હજી પણ આપણી પાસે સમય છે કે તમારા ભાઈબંધ, મિત્રો, બેનપણી, સખાઓ, તમારા સગાવાલાઓ બધાને ભાઈ જણાવવાની કે ભાઈ વિદ્યાકુલ આવી ગયું છે આપણા બધા માટે. શું? તો કે ધોરણ 6, 7 અને 8 ના બધા ટોપર્સો, બધા બેક બેન્ચરો, બધા માટે શું લઈને આવી ગયું છે? તો કે એકદમ જોરદાર ફ્રી લેક્ચર લઈને આવી ગયા છે. અને આ ફ્રી લેક્ચરનો ફાયદો ઉપાડવા માટે બાળકો થઈ જાવ તૈયાર. તમારા બધા સગાવાલાઓ, બધા ભાઈબંધો, મિત્રો, બેનપણીઓ બધાને છે ને આપણી આ ચેનલની જાણ કરો અને જાણ કરીને બાળકો એ બધાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવવાનું ભૂલતા નહીં. કેમ? જો બાળકો એ વિડીયો જોશે નહીં તો તમારા જેવી સ્માર્ટનેસ એ બાળકોમાં આવશે નહીં. ખ્યાલ આવી ગયો? તો મારે બનાવવા છે આપણા ગુજરાતના બધા બાળકોને સ્માર્ટ બાળકો ભાઈ, કે જે વિદ્યાકુલ ગુજરાતીના વિડિયા જોઈને બની જાય છે સ્માર્ટ. ખ્યાલ આવી ગયો તમને બધાને? તો આજે આપણે શરૂઆત કરીએ આપણા આ નવા ટોપિકની. કયો? તો કે ધોરણ 7 પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ. ચાલો તો આપણે શરૂઆત કરી દઈએ કે ભાઈ આપણે આજે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરવાની છે. તો થોડુંક ધ્યાન આપી દો બાળકો. આજે આપણે ચર્ચા કરવાની છે મનુષ્યમાં પાચનની. કેની? મનુષ્યમાં પાચન કઈ રીતે થાય છે, આ આખું પાચન તંત્ર કામ કઈ રીતે કરે છે. આ એક આખી સુવ્યવસ્થિત વ્યવસ્થા છે, એક આખું મેનેજમેન્ટ છે જે કદી પણ કોઈ પણ ઓર્ગન રજા પર જતું નથી. ખ્યાલ આવી ગયો તમને? પાચન નળી અને પાચક ગ્રંથિઓ સાથે સાથે પાચન માર્ગના ભાગોની પણ આપણે વાત કરવાની છે. એક એક એના કાર્યકર્તાની આપણે વાત કરવાની છે. આખી જે આ મેનેજમેન્ટ કંપની છે પાચન તંત્ર, આ મેનેજમેન્ટ તંત્રમાં કામ કરતા દરેક કાર્યકર્તાની આપણે વાત કરવાની છે. મુખ અને મુખ ગુહા, દુધિયા દાંત, કાયમી દાંત, આ બધા વિશે સર આ ઘણા બધા છે ને નવા છે કે જે અમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ આ કાયમી દાંત શું છે, દુધિયા દાંત શું છે, મુખ અને મુખ ગુહા શું છે. ભાઈ આ બધા પ્રશ્નોનું નિરાકરણ છે ને બાળકો આજે આપણે આ પ્રકરણમાં, મીન્સ કે આ ટોપિકમાં આપણા આજના વિડીયોમાં જોવાનું છે બાળકો. તો એકવાર આજના ટોપિકની શરૂઆત કરતા પહેલા તમને બધાને જણાવી દઉં
કે જો તમારે આવી જોરદાર જકાસ 1 નંબરની સ્માર્ટ નોટ જોતી હોય, તમારા પરીક્ષામાં કામ લાગે, તમારા બધાને પરીક્ષામાં અવ્વલ લાવવા માટે કે એક નંબર લાવવા માટે જો કામ લાગે એવી આ તમારે બધી નોટ્સ જોતી હોય, તો આપણી આ વિદ્યાકુલ ગુજરાતીની જે એપ્લિકેશન છે, કઈ તો કે તમારા ફોનમાં પ્લે સ્ટોર નામની એક એપ હશે, એ એપમાં જઈને સર્ચ મારવાનું છે વિદ્યાકુલ, અને એ વિદ્યાકુલ તમે સર્ચ કરશો એટલે તરત જ બ્લુ કલરના આઇકન વાળી એક જોરદાર એપ્લિકેશન આવશે, અને એ એપ્લિકેશનમાં રજીસ્ટર થયા બાદ તમે તેના પ્રાઇમરી સેક્શનમાં જશો એટલે તમને બધી તમારા ધોરણ વાઇઝ ધોરણ 6, 7 અને 8 ની આ તમને પીડીએફ અને નોટ્સ જોવા મળશે બાળકો. ખ્યાલ આવી ગયો? અને આ નોટ્સ લઈને તમે બની જશો ગુજરાતના સ્માર્ટ બાળકો. અને આ સ્માર્ટ બાળકોની ખાસિયત એ છે કે તે ક્લાસમાં હંમેશા પરીક્ષા માટે તૈયાર રહે છે, સફળતા માટે તૈયાર રહે છે. કેમ? આપણે સફર શરૂ કરી છે કેની? તો કે વિજ્ઞાનમાં બાળકોને સફળ બનાવવાની. તો આ સફરમાં ચાલો બાળકો જોડાઈ જાઓ, તમારી નોટ અને પેન લઈને બેસી જાઓ. તો આજે આપણે શરૂઆત કરીએ મનુષ્યમાં પાચનની. જો મનુષ્યના પાચનની આપણે આ ખાલી બેઝિક શરૂઆત જોવાની છે કે કયા કયા ઓર્ગન છે, નોર્મલી રીતે કઈ રીતે કામ કરે છે. એક ઓર્ગન વિશે છે ને બાળકો આપણે ચર્ચા કરવાની છે. જો તો સૌથી પહેલા આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ. કેના દ્વારા ગ્રહણ કરીએ છીએ? મોં દ્વારા ગ્રહણ થાય છે. આ ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય. જો આ બાળક છે, એ બાળકના મોંમાં કેવો જોરદાર ખોરાક છે, અને એ મોં દ્વારા એ શરીરના પાચન તંત્રમાં આ ખોરાક દાખલ થાય છે. તો ખોરાક મોંમાં ચવાય છે અને પાચનની શું થાય છે? શરૂઆત થાય છે ભાઈ. આ મસ્ત મેનેજમેન્ટ સિસ્ટમમાં એક કામની શરૂઆત થાય છે. કયું કામ આવે છે? તો કે એક ખોરાકનો ટુકડો જે આપણે મોંમાં નાખીએ છીએ અને મોં દ્વારા જે ચવાય છે, અને એ ચાવવાની શરૂઆતથી એ કંપનીના કામની શરૂઆત થાય છે, એના મેનેજમેન્ટની શરૂઆત થાય. બાળકો આનું મેનેજમેન્ટ તમે એકવાર જુઓ, કોઈ દિવસ એક પણ એનું ઓર્ગન મીન્સ કે એક પણ અંગ રજા ઉપર જાતું નથી, અને રજા વગર કામ કરે છે. 24/7 તમારી સેવા માટે તત્પર છે. અને જો એમાંથી કોઈ પણ ભાઈ ઓર્ગન રજા ઉપર ગયું ને તો તમે બીમાર પડી જાવ છો. ખ્યાલ આવે છે તમને? ખોરાક અન્નળીમાંથી પસાર થાય. જો જ્યારે મોંમાં ખોરાક ચવાય છે અને પાચનની શરૂઆત થાય છે, આ પાચનની શરૂઆત પછી એ ખોરાક ક્યાં જાય? તો એ અન્નળી મારફતે, જે તમને આ નળી જોવા મળે છે, અન્નળી મારફતે ક્યાં જાય છે? જઠર સુધી એ ખોરાક પહોંચે છે. આ તમને મસ્તનું જે જેવું એક મસ્ત આકારનો તમને જે ખાડો દેખાય છે, આ ખાડો શું છે ભાઈ? આ પેટનો ખાડો છે. શું છે? પેટનો ખાડો. અને આ પેટના ખાડાને શું કહેવામાં આવે છે? જઠર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જઠર. બસ જો કેવો ખાય છે આમ, જો હે ને, હે ગટિયા, આ બધું ભાઈ રેવા દે, રોટલીને શાક ખા. રોટલીને શાક સિવાય ભાઈ બહારનું જમવામાં મજા નથી. ચાલો આપણે આગળ વધીએ. જો હવે સૌથી પહેલા આપણે ખોરાકને મોંમાં મૂક્યો, મોંમાં મૂક્યા બાદ એને ચવાયો, ચવાયા બાદ ખોરાક અન્નળી દ્વારા જઠર સુધી પહોંચ્યો, અને જઠરમાં ખોરાક પચે છે ભાઈ. હવે ખોરાકના પાચનની શરૂઆત થઈ છે. અત્યાર સુધી ખોરાકના ટુકડા થતા હતા, સરળ ઘટકમાં રૂપાંતર થતો હતો. હવે ધીમે ધીમે શું થાય છે બાળકો? એ ખોરાકના પાચનની શરૂઆત, અને એ પાચનની શરૂઆત જઠરમાં થાય છે, અને જઠરમાં પાચન થયા બાદ તે નાના આંતરડામાં ખોરાકને મોકલે છે, અને એ નાના આંતરડામાં શું થાય છે? જો જલ્દી ધ્યાનથી, પાચન પૂર્ણ થાય છે. શું થાય છે? પાચન પૂર્ણ થાય છે. અને એ પાચન પૂર્ણ થયા બાદ તેમાંથી પોષક તત્વો શોષાય છે. હવે આવીને સર દમદાર જોરદાર એક નંબર વાત. કઈ વાત? તો કે પોષક તત્વોની. હવે અમને તાકાત મળે છે. તાકાત મળવા માટે જે જરૂરી દ્રવ્યો છે, જે પોષક તત્વો છે, એ બધા કેમાં? નાના આંતરડામાં શોષાય છે. અને એમાં જો અપાચિત ખોરાક રહી ગયો, એ ખોરાક ક્યાં જાય? તો કે મોટા આંતરડામાં જાય છે. જો આ જઠરમાં મસ્તનો ખોરાક છે, આ ખોરાક પાચન થવા માટે કેમાં જશે? નાના આંતરડામાં. અને આ નાના આંતરડામાંથી ક્યાં જશે? તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં જો ખોરાક પાચન થઈ ગયો, અને ભાઈ પછી શું થાય? જે છેલ્લે બચેલો ખોરાક છે એ સવારે મસ્ત આપણે સવારના પોરમાં, આહા સર, એક શાંતિની જગ્યા કઈ? તો કે એ છે અમારું વોશરૂમ. આહા, એમાં મસ્ત ગીત ગાતા ગાતા જી વોશરૂમમાં બેઠા હોય, અરે એમાં નળ ચાલુ હોય અને વાહેથી ધુવાડા નીકળતા હોય,
અને સાથે સાથે ગીત ચાલુ હોય. આહા આહા, શું વાત છે. તો ભાઈ આજે આંતરડામાં જે બચેલો ખોરાક છે અંતે ક્યાં મળ રૂપે બહાર નીકળે છે. કેના રૂપે? મળ રૂપે બહાર નીકળે છે બાળકો. ખ્યાલ આવી ગયો? તો અમને બધાને ખ્યાલ આવી ગયો છે. ચાલો 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 ચાલો, મસ્ત નું ધ્યાન આપી દે. ચાલો જો આપણે પાચન તંત્રમાં મીન્સ કે પાચનના અંગો વિશે જોયું. હવે પાચન અંગોને મદદ કરવા માટે છે ને અમુક ગ્રંથિઓ છે. જો આ બધા અંગો ભેગા મળીને શેની રચના કરે છે? તો કે પાચન તંત્રની રચના કરે છે. કેની રચના કરે છે? જો મોંમાં ખોરાક ગયો, એમાંથી અન્નળીમાં ગયો, અન્નળીમાંથી જઠરમાં ગયો, જઠરમાંથી નાના આંતરડામાં, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં. ખ્યાલ આવી ગયો? આ બધા ભેગા મળીને છે ને એક આખા તંત્રની રચના કરે. અને તંત્રને શું કહેવાય છે? પાચન તંત્ર કહેવાય છે. શું કહેવાય છે? પાચન તંત્ર કહેવાય છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે શું થાય? પાચન થાય. જો મોં દ્વારા એને ચાવવાનું કામ થયું. જઠરમાં ભાઈ એ પણ જઠરમાં શું છે? તો કે એસિડ આવશે. એસિડ ખોરાકને નાના નાના ઘટકોમાં રૂપાંતર કરવાનું કામ કરશે. સાથે સાથે નાના આંતરડામાં શું થયું? તો કે પોષક તત્વોનું શોષણ થયું. અને આ પોષક તત્વોમાંથી ખોરાક શું થાય છે? જે બચે છે એ મોટા આંતરડામાં જાય છે. અને મોટા આંતરડામાંથી મળ દ્વારા ખોરાક ક્યાં જાય છે? તો કે સવારે સર જોરદાર ઝબકાશ પ્રક્રિયામાં પાણીમાં વહી જાય છે. ખ્યાલ આવી ગયો? પછી આવે છે ગ્રંથિઓ. લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ. આ બધા છે ને પાચન માર્ગમાં રસો ઉત્પન્ન કરે અને પાચન માર્ગમાં મદદ કરે છે. જો ધ્યાન આપી દેજો. સોરી હો બાળકો. મુખ ગુહા, અન્નળી, ત્રીજું આવે જઠર. પછી શું આવશે? તો કે નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. આ બધામાંથી ખોરાક પસાર થાય અને છેલ્લે મળદ્વારમાંથી બહાર નીકળે. ભાઈ આ તમે જે માર્ગ જોવો છો એ માર્ગ થોડોક વધારે લાંબો માર્ગ નથી, છે ને? લાંબો માર્ગ છે પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી માર્ગ છે આ. અને આ શરીર માટે જે આ જરૂરી આખી મેનેજમેન્ટ સિસ્ટમ છે, આખું આ તંત્ર છે, આ તંત્ર એટલું જોરદાર રીતે કામ કરે છે જેનાથી આપણે અત્યારે ઊભા છીએ, બેઠા છીએ, ખાઈએ છીએ, દોડીએ છીએ, રમીએ છીએ અને ચાલીએ છીએ. આપણા રોજિંદા કોઈ પણ કામ આપણે કરી શકીએ છીએ. કેને કારણે? આ તંત્ર એક્ટિવ છે ને એને કારણે. ખ્યાલ આવી ગયો તમને બધાને? અરે સર જોરદાર જકાસ ભાઈ. ખ્યાલ આવી ગયો હોય ને તો લાઈક કરવાનું ભૂલાય નહીં. અને ભાઈ લાઈક કરવાનું ન ભૂલાય તો ભાઈ કમેન્ટ સેક્શનમાં બગડાટી બોલી જ જાય. સમજાઈ ગયું સર? એવો ટેગ મારીને કમેન્ટને વરસાવી દો ભાઈ. વરસાદ લાવી દો કમેન્ટમાં. ચાલો ચાલો જલ્દી જલ્દી. પાચન માર્ગ સાથે સંકળાયેલી વિવિધ ગ્રંથિઓ જેવી કે જો લાળ ગ્રંથિ છે, પછી યકૃત છે, સ્વાદુપિંડ છે. આ બધા શું કામ કરશે? તો કે અલગ અલગ પાચક રસોનો સ્ત્રાવ કરશે. તમને જે આ દેખાય છે શું છે? તો કે યકૃત કહેવાય. શું કહેવાય એને? યકૃત. રેડી? પછી યકૃતની નીચે તમને જે આ મસ્તનું નાનું નાનું દેખાય છે એ પિત્તાશય છે. શું છે? પિત્તાશય. રેડી? પછી એની બાજુમાં તમને જે આ નાનું દેખાય છે ડોડા જેવું, એને શું કહેવાય? સ્વાદુપિંડ કહેવાય. શું કહેવાય? સ્વાદુપિંડ. રેડી? અને જે પાછળના મીન્સ કે મોંના નીચેના ભાગમાં ગ્રંથિઓ આવેલી છે. રેડી? જો આ ગ્રંથિ તમને આ દેખાય છે ફોટો, એ શું છે? તો કે લાળ ગ્રંથિ છે. શું છે? લાળ ગ્રંથિ. રેડી? આ લાળ ગ્રંથિ છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? એક નંબર જોરદાર ઝકાસ. ચાલો, તો આ બધાનું કામ શું છે? તો આ બધા છે ને ખોરાકને પાચન કરવા માટે તેની અંદર રસોનો સ્ત્રાવ કરે. કેનો સ્ત્રાવ કરશે? રસોનો. અને એ રસોના સ્ત્રાવને લીધે ખોરાકમાં પાચન ઝડપથી થાય. શું થાય? ખોરાકનું પાચન ઝડપથી. ચાલો તો જલ્દી જલ્દી જલ્દી. તો આ પાચક ગ્રંથિઓ જો યકૃત છે, સ્વાદુપિંડ છે, લાળ ગ્રંથિઓ છે કે આ પાચક રસો જટિલ ઘટકોનું કેમાં રૂપાંતર કરે છે બાળકો? સરળ ઘટકોમાં. આવી ગયું ને? આ ગ્રંથિઓનું કામ કેના જેવું છે? તો કે સૂક્ષ્મજીવો જેવું કામ છે. શું સૂક્ષ્મજીવો જેવું કામ? મીન્સ કે જે ઓલા રાઇઝોબિયમ મીન્સ કે ઓલા બેક્ટેરિયા હતા, આપણે પેલા ચેપ્ટરમાં જોયું. કેની વાત કરી છે? ફૂગની. ફૂગનું કામ શું હતું? તો કે શું કરતા હતા એ બેક્ટેરિયા? એ જટિલ ખોરાકને સરળ ઘટકમાં રૂપાંતરિત કરતા હતા. કેમાં કરતા હતા? જટિલ ખોરાકને સરળ ઘટકમાં રૂપાંતર કરતા હતા. બસ. તો આ લાળ ગ્રંથિઓનું કામ એ છે કે ભાઈ જટિલ ખોરાક છે એને સરળ ઘટકમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. કયા
સરળ ઘટકમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને શેની રચના કરે છે? એક પાચન તંત્રની, એક જોરદાર ડાયજેસ્ટિવ સિસ્ટમની રચના કરે છે ભાઈ. આ સિસ્ટમ એટલું જોરદાર છે ને કે કોઈ પણ દેશની સિસ્ટમ મીન્સ કે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા છે, એનું તંત્ર છે, એની મેનેજમેન્ટ સિસ્ટમ છે, એ આ તંત્ર આગળ કેવી પડી જાય? નાની પડી જાય ભાઈ. આ એવું જોરદાર તંત્ર છે. કેમ કે આ તંત્ર કોને બનાવેલું છે? ભગવાને બનાવેલું છે. એટલે ભગવાનની રચના જેવી છે એ બધાને અલગ અલગ રૂપ આપી શકતો હોય, બધાની અલગ અલગ ઓળખાણ કરાવી શકતો હોય ભાઈ. તો વિચાર કરો એની મેનેજમેન્ટ સિસ્ટમ કેવી હશે? ખ્યાલ આવે છે? એનું માઇન્ડ કેવું હશે? કયા પ્રકારની ક્રિએટિવિટી એ વિચારતા હશે કે જેને કારણે આપણા જેવા અલગ અલગ પ્રકારના માનવી બનાવ્યા, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ બનાવ્યા, અલગ અલગ પ્રકારના પક્ષીઓ બનાવ્યા, અને સાથે સાથે અલગ અલગ પ્રકારના જમીન પણ બનાવીને અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ બનાવ્યા, જીવજંતુ બનાવ્યા, એ પણ અલગ અલગ પ્રકારના. યાર ટોટલ 84 લાખ અવતાર છે આ પૃથ્વી પર. કેટલા છે? 84 લાખ અવતાર ભાઈ. આ 84 લાખ અવતારમાં અલગ અલગ બધાને ફેસ આપવા એટલે શું કરવાનું? આવી જોરદાર મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ. અને એ સિસ્ટમ કોની પાસે? ભગવાન પાસે ભાઈ. ખ્યાલ આવી ગયો? તો ચાલો હવે આપણે આગળ વધી જઈએ. શું? તો હવે આમાં આપણે શું જોવાનું છે? જો એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. શું રિવાઇઝ કરવાનું છે? રિવિધાન. અરે સર બેકાર સુર, બેકાર સુર. તો ચાલો રિવિઝનમાં શું? સૌથી પહેલા ખોરાકની શરૂઆત ક્યાં થાય? તો કે મોં દ્વારા. કેના દ્વારા? મોં. મોંને શું કહેવાય? તો કે મુખ ગુહા કહેવાય. શું કહેવાય? મુખ ગુહા. મુખ ગુહા. રેડી? આ મુખ ગુહામાં શું આવેલું હોય? લાળ ગ્રંથિ આવેલી હોય. શું આવેલી હોય? લાળ ગ્રંથિ. રેડી? પછી ત્યાંથી ખોરાક ક્યાં જાય છે? અન્નળી મારફતે. કઈ નળી મારફતે? અન્ન નળી. રેડી? અન્નળી મારફતે ખોરાક ક્યાં જાય? જઠરમાં. ક્યાં જાય? જઠરમાં. અને જઠર છે ને ભાઈ એ એસિડ નું બનેલું. એમાં અંદર શું આવે? તો કે એસિડ આવશે અને બીજા પાચક રસો નો એ સ્ત્રાવ કરે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? પાચક રસો સાથે સાથે એ આપણે આગળ જોશું કે કેનો કેનો એ સ્ત્રાવ કરે છે. જઠરમાંથી ખોરાક જાય છે નાના આંતરડામાં. કેમાં જાય છે? આંતરડામાં. કેમાં? નાના આંતરડામાં જાય છે. અને એ નાના આંતરડામાંથી ખોરાક જાય છે મોટા આંતરડામાં. કેમાં? મોટા આંતરડામાં. અને આ મોટા આંતરડામાં શું થાય? ખોરાકનું સંપૂર્ણ પાચન પૂરું થઈ જાય. અને સંપૂર્ણ પાચન પૂરું થઈ જે છેલ્લે કચરો વધેલો હોય એ છેલ્લો કચરો ક્યાં જાય ભાઈ? મળદ્વાર દ્વારા બહાર નીકળે. કેના દ્વારા? આ મળદ્વાર દ્વારા જે કચરો બહાર નીકળે ને બાળકો, આ તમારું સંપૂર્ણ ચેપ્ટર આવી ગયું. આ સંપૂર્ણ ચેપ્ટર છે ને આના ઉપર જ આધાર રાખે છે. બધા એક એક કરીને છે ને આપણે બધા વિશે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલા ભાઈ ચર્ચા કેની કરવાની છે? તો કે મુખ ગુહાની. કેની કરવાની છે ભાઈ? મુખ ગુહા. મુખ અને મુખ ગુહા. આ મુખ ગુહામાં ઘણા બધા એવા તંત્ર છે કે જેના વિશે આપણે જાણતા નથી. તો એ જાણવાનું છે ભાઈ. બાય. થઈ જા તૈયાર? ચાલો થઈ જાઓ તૈયાર. ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય. કેના દ્વારા? મોં દ્વારા. સર મજા નહીં આવતી, બ્લેક લઈ લ્યો, બેક લઈ લ્યો. ચાલો ખોરાક કેના દ્વારા? મોં દ્વારા ગ્રહણ થાય છે. કેના દ્વારા? મોં દ્વારા ગ્રહણ થાય છે. રેડી? સોરી બાળકો. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહેવાય? અંતઃગ્રહણ કહેવાય. રેડી? જો આ વ્યાખ્યા છે, આ ધ્યાનથી વાંચજો. રેડી? અને ધ્યાનથી યાદ રાખજો. કઈ વ્યાખ્યા? અંતઃગ્રહણની. કઈ રીતે? જો ખોરાક છે એને મોંની અંદર લેવાની પ્રક્રિયાને, કેને? ખોરાકને મોંની અંદર લેવાની પ્રક્રિયાને, અંદર લેવાની પ્રક્રિયાને શું કહેવાય? અંતઃગ્રહણ કહેવાય છે. શું કહેવાય છે? અંતઃગ્રહણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને બાળકો? જો ખોરાક છે, આ બાળક કેવું મોંમાં મૂકે છે? તો આ મોંમાં મૂકવાની જે ક્રિયા છે
રેડી? ખોરાકને મોંમાં અંદર લેવાની, મીન્સ કે મોંની અંદર લેવાની ક્રિયાને શું કહેવાય? અંતઃગ્રહણ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? અંતઃગ્રહણ કહેવાય છે. ચાલો હવે આપણે આગળ વધી જઈએ. દાંત અને તેમનું કાર્ય શું છે? દાંત અને તેમનું કાર્ય કે ભાઈ દાંત છે એ કયા કયા કામ કરી શકે છે અને દાંતની રચના કઈ રીતે છે. જો આપણે દાંત દ્વારા ચાવીએ છીએ. દાંત દ્વારા શું કરીએ છીએ? ચાવીએ છીએ. રેડી? શું ખ્યાલ આવી ગયો તમને બધાને? આપણે દાંત દ્વારા ચાવીએ છીએ અને તેને નાના નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ અને તેને કેમાં ફેરવીએ છીએ? નાના નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. કોને? તો કે આ ખોરાકને. એલા ભાઈ, આ ખોરાકને આપણા દાંત દ્વારા આપણે નાના નાના ટુકડામાં ફેરવીએ છીએ. રેડી? અને દરેક દાંતનું મૂળ પેઢામાં હોય. કેમાં હોય? પેઢામાં. પેઢા કોને કહેવાય સર? જે તમને આ લાલ લાલ દેખાય છે એ લાલ 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 પરી. રેડી? ખ્યાલ આવી ગયો? આ જે તમને લાલ લાલ દેખાય છે એ લાલ લાલ પડને શું કહેવાય છે? પેઢા કહેવાય. શું કહેવાય? પેઢા. અને આ પેઢામાં ખાડા હોય. દેખાય? જો આ તમને આજે આ ખાડો છે. શું છે? ખાડો. દેખાય? આ ખાડામાં એ દાંતના મૂળ ગોઠવાયેલા હોય છે. આ પેઢામાં શું ગોઠવાયેલા હોય છે? દાંતના મૂળ ગોઠવાયેલા હોય છે. આ પેઢામાં દાંતના મૂળ ગોઠવાયેલા હોય છે. જો અને આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને એના કાર્યો પણ કેવા હોય? જુદા જુદા હોય. જો છેદક દાંત છે, રાક્ષી દાંત છે, અગ્ર દાંત છે અને પછી જે પાછળ જે મોટી દાઢ છે એ દાઢ છે. આ બધાના ભાઈ છે ને અલગ અલગ કાર્યો હોય, અલગ અલગ નામ હતા. સર તમને નામ જો ભાઈ જેટલા નામ વિશે ખબર નહોતી ને ભાઈ, બધા ઝડપથી કમેન્ટ કરી દે કે ભાઈ સર અમને ખબર નહોતી. ખ્યાલ આવી ગયો? ઝડપથી બાળકો. અને જો આ મસ્ત મજાની જોરદાર તમને ભણવાની મજા આવતી હોય ને બાળકો, તો એકવાર આપણા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. તમારા ભાઈબંધ બેનપણીઓ સગાવાલા બધાને છે ને આપણો વિડીયો ભાઈ શેર કરી દેવાનો. ખ્યાલ આવી ગયો ભાઈ? વિદ્યાદાન એ મહાદાન છે તો એમાં આપણે બધા ભાગરૂપ બનીએ. કેમ? કેમ કે જો ભાઈ વિદ્યાકુલ ધોરણ 6, 7, 8 રેડી? આ શું લાવ્યું છે? તો કે ફ્રી લેક્ચર લાવ્યું છે. ફ્રી લેક્ચર એટલે એક વિદ્યાદાન જ કહેવાય ભાઈ. ખ્યાલ આવી ગયો તમને? જેમાં તમને વિજ્ઞાન છે, ગણિત છે, ઇંગ્લિશ છે, સમાજ પણ છે. તો આ બધાના તમને ફ્રી લેક્ચર જોવા મળશે. કેની માટે? ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે. કે જે બાળકો કે ભાઈ કેમ કે અમુક ભાઈ ધોરણ 6 માં નવી પુસ્તક આવેલી છે. રેડી? વિજ્ઞાનની છે, પછી ગણિતની છે. જેને ખ્યાલ નથી આવતો એ બધા માટે ભાઈ આપણે છે ને આ એક નવી શરૂઆત કરેલી છે. તો આ નવી શરૂઆતમાં બાળકો એ તમારી જવાબદારી છે કે તમારા જેવા બીજા બધા હોશિયાર સ્માર્ટ બાળકોને તમે જોડો અને આપણા કમેન્ટ સેક્શનમાં બાળકો તમારા રિવ્યુ આપવાનું ભૂલવાનું નહીં. અને સાથે સાથે લાઈક નો તો વરસાદ કરતો જ રહેવાનો ભાઈ. ચાલો તો આપણે આગળ વધીએ કે દાંતની 32 અને દાંતના નામ. દાંતની 32 અને એના નામ. જો આ 32 તમને મસ્તની જોરદાર દેખાય ભાઈ. જેટલા છે ને ભાઈ માવો ખાતા હશે ને, કેટલા આમાંથી માવો ખાય છે ભાઈ? ઝડપથી મને કમેન્ટમાં બતાવો કેટલા માવો ખાય છે. સર અમે હજી 6મા માં 7મા માં ભણી છે, અમે માવો ખાય નહીં. એ ભાઈ મને પણ ખ્યાલ છે વાલી. હે ભાઈ વાલીડાઓ ભાઈ બધા માવો જો માવો ખાતા હોય ને એ બાળકો પણ જે મોટા ધોરણના બાળકો છે ઘણા બધા ભાઈ એટલું બધું છે ને અત્યારે વ્યસન વધી ગયું છે ને કે બાળકોને છે ને કુલનેસ લાગે. શું લાગે? કુલનેસ. કે ભાઈ અમે વ્યસન કરીને અમે કુલ લાગી. કેવા લાગી? કુલ. એ ભાઈ તું કુલ નથી લાગતો, તું તારા શરીરની પથારી ફેરવે. શું કરે? તું તારા શરીરની પથારી ફેરવે. તું જો પેલા ઈ કુલનેસ ને લીધે તારા શરીરની અંદર કેટલા ઓર્ગન છે ને ડેમેજ થાય છે બાળકો. તો આ વ્યસન તરફ તો એને કોઈ દી આપણે ધ્યાન દેવાનું જ નહીં. ખ્યાલ આવી ગયો? આ જોવાનું જ નહીં. પેલા તો જોઈ તો આપણને ખાવાનું મન થાય ને, લેવા જ નહીં જવાનું. પપ્પા એમ કે માવો લેતો હોય તોય ના પાડી દેવાની. ભાઈ આ વસ્તુમાં હું તમારો સાથ આપીશ નહીં. ચોખ્ખી જ વાત. આ વ્યસન વસ્તુ છે. જો હું ત્યાં ગયો ને મને શોખ થઈ ગયો તો ખાવાનું, પપ્પા આપણને કે ને ભાઈ હું તને કહું છું ને લેવા જા, તો આપણે ચોખ્ખું કહેવાનું ભાઈ હું ત્યાં ગયો અને મને ખાવાનો શોખ થઈ ગયો તો. પછી પપ્પા સામેથી કોઈ દી આપણને કહે છે નહીં. એને કે ભાઈ તમારે ખાવો હોય તો તમે જાતે જાઓ અને ખાઓ. અને એને પણ સલાહ દેવાની
કે ભાઈ આ વસ્તુ છે ને શરીર માટે હાનિકારક છે, જેટલી વહેલી તમે મૂકશો ને એટલો તમારા માટે જ ફાયદો છે. ખ્યાલ આવી ગયો? જો આ દાંતની 32 છે, એમાં જે તમને ઉપલા દાંત દેખાય છે કેવા છે? છેદક દાંત. કેવા છે? છેદક દાંત. એની સંખ્યા કેટલી હોય? તો કે 8 હોય. કેટલા હોય? 8 હોય. આપણી 32 માં જે છેદક દાંત છે એનું કામ શું છે? છેદક દાંતનું કાપવા માટે, કાપવાને બટકા ભરવાયેલા. કેવા આપણે નાના હોય ત્યારે આપણને બધા બટકા ભરતા હોય કે નહીં? આપણે જો કોઈ નાના બાળક ને ગટિયો 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 એલા કરતા કરતા ઓલા બિચારાને 5-6 બટકા ભરી. બોલો. અને એ બટકા કયા દાંતથી ભરે? કાપવાના. ખ્યાલ આવી ગયો? પછી એના પછી આવશે રાક્ષી દાંત. કયા દાંત? રાક્ષી. જે આ તમારા મસ્તના દાંત છે ને, આમ લાંબા લાંબા દાંત હોય, જો રાક્ષસ જેવા. એ કેટલા હોય? તો કે 4 હોય. કેટલા હોય? 2 ઉપર ને 2 નીચે. એ કેના માટે વપરાય? ચીરવા માટે. તમે કોઈ પણ વસ્તુ છે ને આમ ફાડ્યું હોય તો આપણે શું કરી? આ રાક્ષી દાંતનો ઉપયોગ કરી. કેનો ઉપયોગ કરી? રાક્ષી દાંતનો. ખ્યાલ આવી ગયો? અને એની સાથે સાથે અગ્રદાઢ આવે. શું આવે? અગ્રદાઢ. એ કેટલી હોય? 2 હોય. 2 બધે ઉપર નીચે 2 હોય. તો કેટલી થઈ? 8 થઈ ને ભાઈ. 4 ને 4 8. અગ્રદાઢનું કામ શું છે? ચાવવા અને ભરડવા માટે. કેની માટે? ચાવવા અને ભરડવા માટે. ખ્યાલ આવી ગયો? ચાવવા અને કેની માટે? ભરડવા માટે. કેમ? દળવા, દળી જ નાખવાનું ભાઈ. કટિંગ, કાટ 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 કાટ. હું કાટ ડાલુગા. ક્યાં કાટ ડાલુગા? કિસકો? ખોરાક કો ભાઈ, ખોરાક કો. હાલ હવે ધ્યાન આપી દો. પછીની આવે છે મુખ્ય દાઢ. એ કેટલી હોય? 12 હોય. બધામાં 3 પીસ હોય. જો 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા, એમ 3 પીસ હોય. કેટલી થઈ ગઈ? થઈ ગઈ 12. ભાઈ આ પ્રકારે એનું કામ શું છે? તો કે એનું કામ એ દળવાનું ને ભરડવાનું કામ છે. મીન્સ કે પથારી ફેરવી નાખવાનું. ખોરાક ને નાના નાના ટુકડામાં વિભાજિત કરી દેવાનું. દળીને ભૂકો કરી નાખવાનું. એલા ભાઈ શું કરવાનું? ભૂકો કરી નાખવાનું. ખ્યાલ આવી ગયો? જોરદાર, જકાસ, 1 નંબર ભાઈ. જેટલાને 32 જોવાની મજા આવી ગઈ ને ભાઈ, જલ્દીથી આપણા વિડીયોમાં કમેન્ટ કરી દે ભાઈ. અને લાઈક નું ભાઈ છે ને વરસાદ તો ઉભો રહેવો જોઈએ જ નહીં. ચાલો તો આગળ વધીએ આપણે. દુધિયા દાંત કેવાય? સર આ દુધિયા દાંત એટલે દુધિયા કલરના દાંત છે હે ભાઈ? દુધિયા કલરના દાંત હોય એને દુધિયા દાંત કહેવાતા હોય કે નહીં? ના ભાઈ ના. આ દુધિયા દાંત એટલે દુધિયા કલરના દાંત નહીં. ખ્યાલ આવી ગયો તને? તો ચાલો હવે ધ્યાન આપી દો. અહીંયા શું તમને થોડા વર્ષ પહેલા તમારા પડી ગયેલા દાંત વિશે યાદ છે ભાઈ? તમે અત્યારે જો તમે 6ઠા 7મામાં છો તો તમારા ઘણા બધાના દાંત છે ને તમે 4થા 5મામાં હોય ત્યારે પડી ગયા હોય, કે અત્યારે એ સિઝન ચાલુ હોય, અમુક દાંત પડતા હોય, અમુક દાંત આવતા હોય. એમ પ્રથમ સમૂહના દાંત એટલે કે શૈશવ કાળ દરમિયાન વિકાસ પામે છે. રેડી? શૈશવ કાળ દરમિયાન શું થાય? વિકાસ પામે. કયા? તો કે પ્રથમ સમૂહના. રેડી? અને 6 થી 8 વર્ષની ઉંમરે એ દાંત શું થાય? પડી જાય છે. અત્યારે લગભગ 8 થી 10 વર્ષનો રેશિયો છે. બહુ જાજો વધારે રેશિયો નથી. ખ્યાલ આવી ગયો? 6 થી 10 વર્ષની ઉંમરમાં લગભગ તો ફરજિયાત બધા દાંત તમારા પડી જાય ને પાછા ફરીથી નવા દાંત આવી જાય. ભાઈ કેટલાને આવું થયું છે? કેટલાને ભાઈ દાંત પડી ગયા છે ને અત્યારે ભાઈ જેને દાંત પડી ગયા હોય, કે અગાઉના સમયમાં દાંત પડી ગયા હોય, કે હવે 1-2 દાંત હલતા હોય, એ બધા કમેન્ટમાં ઝડપથી છે ને ભાઈ જણાવો. જલ્દી જોરદાર. કેવો આ ટેણીઓ છે જો વચ્ચે કેવો? એ ભાઈ આમ તો બોખો, એ બોખા. ચાલો, તેઓને દુધિયા દાંત કહેવાય. શું કહેવાય? દુધિયા દાંત. કયા? કે જે શૈશવ કાળ દરમિયાન 6 થી 8 વર્ષના સમયગાળા દરમિયાન શું થાય? કે પડી જાય છે. એ દાંતને કયા કહેવાય? દુધિયા દાંત કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો હવે આપણે આગળ જઈએ કાયમી દાંત તરફ. કેના તરફ? કાયમી દાંત. ભાઈ દુધિયા દાંત છે એ પડી ગયા પછી જે દાંત આવે, મીન્સ કે જે તમારા કાયમી દાંત છે. આ કાયમી દાંત શું છે? જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થામાં કે દાંતનો રોગ થતા આ દાંત કેવા થઈ જાય છે? પડી જાય છે. ભાઈ ઘણા બધાના દાદા એવા હોય કે ચોકઠું પહેરતા હોય. ભાઈ આમાં જેટલા ચોકઠા વિશે જોયું હોય ને ભાઈ ઝડપથી કમેન્ટમાં જણાવે. ચોકઠું લખી દે. ખ્યાલ આવી ગયો? અને ભાઈ ચોકઠા પછી છે ને લાઈક નું નિશાન દબાવવાનું ભૂલવાનું નહીં. અરે ડાયા વિદ્યાર્થીઓ, 1 નંબર, જોરદાર, જકાસ. ચાલો ખ્યાલ આવી ગયો તમે બધાને? બસ તો આ જ વસ્તુ છે કે ભાઈ કાયમી દાંત કોને કહેવાય? કે જે જીવનકાળ દરમિયાન રહે અને વૃદ્ધાવસ્થામાં કે દાંતનો રોગ થાય તો શું થાય? પડી જાય. ક્યારે આવે સર? આ ભાઈ તમે પુખ્ત વયના થાવ ને, મીન્સ કે આ તમારા જે શૈશવ કાળ દરમિયાન જે દાંત પડી ગયા છે એ પછી જે આવે ને એ દાંત કાયમી દાંત જ કહેવાય.
એમાં લગભગ પડવાની બહુ ઓછી રેશિયો હોય. ખ્યાલ આવી ગયો તમને બધાને? અરે જોરદાર, બસ ભાઈ. આજના છે ને આપણે આ ટોપિકમાં જેટલાને મજા આવી હોય ને, જોરદાર જક્કાસ રીતે ભાઈ ભણી ગયા હોય ને બધા, તો એ બધા છે ને આપણે કમેન્ટ સેક્શનમાં પોતાના રિવ્યુ લખે. અને સાથે સાથે બાળકો, તમારા બધા ભાઈબંધ મિત્રો, જે શાળાના મિત્રો છે કે જે હજી આપણો વિડીયો જોતા નથી, એ બધાને વિડીયો ભાઈ જોડાવાનું શરૂ કરાવે. અને જે આગળના વિડીયો, જે નવા વિદ્યાર્થીઓ છે જેને જોવાના બાકી છે, એ આપણા ડિસ્ક્રિપ્શનમાં ભાઈ આગળના વિડીયોની લિંકો આપેલી છે, તો ભાઈ જરૂરથી જોજો. અને બાળકો, આ વરસાદની સિઝનમાં થોડોક આરામ કરજો ઘરે. ખ્યાલ આવી ગયો? સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.